નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આપણે લોકો ગુજરાતી વ્યાકરણના ટોપિક નંબર 2 જે છે છંદ. તો છંદ જે છે એના વિશે આગળ 2 લેક્ચર જોઈ ચૂક્યા છે. બરાબર છે. આપણે પહેલા લેક્ચર જે છે એની અંદર છંદના પ્રકારો, પછી અમુક લઘુ અક્ષર અને ગુરુ અક્ષરને કેવી રીતે ઓળખવો તેની રીતો, પછી અમુક નિયમો, બરાબર છે, અનુસ્વારના નિયમ છે, પછી જોડાક્ષરનો નિયમ છે, બરાબર છે, અને ત્યારબાદ આપણે યતિ વિશે, પછી વિસર્ગ વિશે જોઈ ચૂક્યા. ત્યારબાદ ભાગ નંબર 2 જે છે એની અંદર આપણે આ ગણ વિશે શીખ્યા, ગણના બંધારણ વિશે શીખ્યા, અને ત્યારબાદ આપણે મંદાક્રાંતા અને શિખરીણી, હરિણી અને એમ પૃથ્વી, એમ ટોટલ 4 છંદ જે છે એ 4 છંદ જોયા હતા અને એની ટ્રીક જે છે, શોર્ટ ટ્રીકો, એને આપણે સમજ્યા હતા. બરાબર છે. તો આજનો જે સેશન છે એને આપણે આપણો જે નેક્સ્ટ છંદ છે એનાથી શરૂઆત કરીશું આજના આપણા સેશનની. પરંતુ મિત્રો, અગર જો તમે આગળના જે સેશન્સ છે એટલે કે આગળના જે ભાગ છે, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 એને અગર જોયા નથી તો ભાગ નંબર 1 અને 2 ને ખાસ જોઈ અને સમજીને અને પછી આ જે ભાગ નંબર 3 જે છે એને તમારે જોવાનું છે. બરાબર છે. કારણ કે ભાગ નંબર 1 અને 2 જોઈને સમજ્યા પછી જ તમને આ ભાગ જે છે એની અંદર સમજ પડશે. બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ આજના આપણા સેશનની અને જોઈએ આપણો આગળનો જે છંદ છે જેનું નામ છે શાર્દુલ વિક્રીડિત. ઠીક છે મિત્રો, શાર્દુલ વિક્રીડિત. હવે અહીંયા જે નંબર છે ખોટો મરાઈ ગયો છે. એકચ્યુઅલી 5મા નંબરનો છંદ છે. 4 છંદ આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. આજનો જે આ છંદ છે જેની આપણે શરૂઆત કરીએ છીએ એ છે શાર્દુલ વિક્રીડિત છંદ. હવે મિત્રો, તમારે આ છંદની અંદર માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે આની અંદર 19 અક્ષર હશે. કેટલા અક્ષર હશે? 19 અક્ષર હશે. એટલે કારણ કે બીજા કોઈ છંદની અંદર 19 અક્ષર આવવાના નથી. આપણે આગળનું જે 4 છંદ જોયા ને, કયા કયા? જેમ કે મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. આ જે 4 છંદ છે એની અંદર તો સરખા અક્ષર હતા 17. અને એટલા માટે આપણે બંધારણ જોવું પડતું હતું કે મ એટલે કે મંદાક્રાંતાની અંદર પહેલો, બીજો, ત્રીજો અક્ષર ગુરુ થતો. શિખરીણીની અંદર ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર. હરિણીની અંદર બાકીનો 7મો, 8મો, 9મો અક્ષર અને પૃથ્વીની અંદર કોઈ પણ અક્ષર આ 3 જે છે એમાંથી ના હોય તો પૃથ્વી થાય. એટલે કે આપણે એવું ચેકિંગ કરવું પડતું હતું. શાનું? તો કે બંધારણનું. પરંતુ મિત્રો, શાર્દુલ વિક્રીડિત એક એવો છંદ છે જેની અંદર 19 અક્ષર છે અને આ યુનિક છે. એટલે કે 19 અક્ષર તમને બીજા કોઈ છંદમાં જોવા મળવાના નથી. બરાબર છે. તો તમે જ્યારે તમને કોઈ ઉદાહરણ આપ્યું હોય અને તેના તમે સૌથી પહેલા તો આપણે શું કરવાનું? અક્ષરો જ ગણવાના છે. તો તમે જ્યારે અક્ષરોને ગણશો, બરાબર છે, અક્ષરોને ગણો છો અને અક્ષર અગર 19 થઈ જાય છે તો પછી તમારે એનું બંધારણ જોવાનું થતું નથી. કારણ કે અગર તમે બંધારણ જોશો, બરાબર ને, તો તમારે આ યાદ રાખવું પડશે. મસ જસ તત ગાગા. આ મસ જસ તત ગાગા જે છે એ બંધારણ છે શાર્દુલ વિક્રીડિતનું. હવે અહીંયા જુઓ તમે, મસ જસ તત ગાગા, એમાં પહેલું જે ગણ છે એ કયો છે? મ ગણ છે. હવે મ ગણ જે છે એ અહીંયા છે, મ ગણ. મ ગણ જે છે એનું બંધારણ શું છે? મા તારા. મા તારા એટલે શું થાય? 3 3 ગુરુ થઈ જાય. તો જો આગળ શું છે? મ છે. ધેટ મીન્સ આગળના 3 અક્ષર શું થવા જોઈએ? ગુરુ. તો આ છે અહીંયા ગુરુ. દેખો, ના, ના એટલે ગુરુ, મા એટલે ગુરુ અને રે એટલે પણ ગુરુ. પછી બીજો જે ગણ છે સ. સ ગણને તમે જુઓ તો સ ગણ અહીંયા છે. સ ગણની અંદર સ લગા એટલે લઘુ, લઘુ અને ગુરુ. તો અહીંયા જુઓ તમે કે તું આ છે લઘુ, જ આ છે લઘુ અને આ ભે એ છે ગુરુ. તો લઘુ, લઘુ, ગુરુ. બરાબર છે. એટલે ઇન ડિટેલ જ્યારે છંદ ઓળખવાના થાય છે ત્યારે એનું મૂળભૂત વસ્તુ તો એનું બંધારણ જ છે. પરંતુ આપણે તો શાની પર કામ કરે છે? શોર્ટ ટ્રીક પર. બરાબર ને? કારણ કે આપણી પાસે એક્ઝામમાં સમય ઓછો હોય છે અને પ્રશ્નો વધારે હોય છે. બરાબર ને? તો ઓછા સમયમાં સોલ્વ કરવા માટે આપણે ટ્રીકનો ઉપયોગ કરવો પડે અને આપણી આ છંદ માટેની ટ્રીક એક જ છે કે ભાઈ 19 અક્ષર તમને જ્યાં પણ જોવા મળશે ત્યાં તમારે સમજી લેવાનું કે આ શાર્દુલ વિક્રીડિત છે. ઓકે, ચલો આગળનું ઉદાહરણ જોઈએ. દેખો, ઉગે છે એટલે 1 ઉ 2 ગે 3 છે. નભ સૂર્ય એટલે કે 4 5 6 અને 7.
ગાઢ એટલે કે 8 અને 9, જગના 10, 11, 12, અંધારને 13, 14, 15 અને 16, ભેદવા 17, 18 અને 19. તો કેટલા અક્ષર થઈ ગયા? ટોટલ 19 અક્ષર થાય છે. 19 અક્ષર થયા એટલે તમારે કહી દેવાનું કયો છંદ છે? આ શાર્દુલ વિક્રીડિત છંદ છે. બરાબર છે. એની નીચેનું ઉદાહરણ જે છે એ તમે જોશો તો એમાં પણ 19 અક્ષરો છે. બરાબર. તો શાર્દુલ વિક્રીડિત છંદ જે છે એની માટે તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ 19 અક્ષર એની અંદર હોય છે. બરાબર. યાદ કેવી રીતે રાખશો કે શાર્દુલ વિક્રીડિત જે છે એની અંદર 19 અક્ષર હોય છે? એકચ્યુઅલી મારે જે છે મેં કેવી રીતે યાદ રાખેલું છે કે શાર્દુલ કરીને મારો એક મિત્ર છે. શાર્દુલ કરીને મારો એક મિત્ર છે અને એની જે બર્થડેટ છે ને એ 19 તારીખ છે. આ રિયલમાં છે. બરાબર. આ શું છે? રિયલ વસ્તુ છે કે ભાઈ શાર્દુલ મારો એક ફ્રેન્ડ છે, એની બર્થડેની તારીખ 19 છે. તો એની ઉપરથી મને તો ઓબ્વિયસ યાદ રહી જાય છે કે ભાઈ શાર્દુલ વિક્રીડિત છંદ છે એની અંદર 19 અક્ષરો રહે છે. બરાબર છે. તો તમારે પણ આ ટ્રીક યાદ રાખવી હોય તો આ રીતે તમે યાદ રાખી શકો છો કે ભાઈ રામ એકેડમી વાળા સાહેબ જે છે એમના મિત્રના બર્થડેટની તારીખ કઈ છે? 19. તેની પછી તમે યાદ રાખી શકો છો. ઠીક છે. ચલો નેક્સ્ટ જોઈએ આગળ. આગળનો જે છંદ છે એની ઉપર આપણે ફોકસ કરીએ હવે અને એ છે સ્ત્રકધારા. શું છે? સ્ત્રકધારા. સ્ત્રકધારા કહો. બરાબર છે. આ જે છંદ છે 6 નંબરનો સ્ત્રકધારા, તો એ સ્ત્રકધારા છંદ જે છે એની અંદર અક્ષર કેટલા છે મિત્રો? 21 અક્ષર છે. હવે મ ર ભ ન ય ય ય આ જે બંધારણ છે ને તો તમે કેટલા બધા બંધારણ યાદ રાખશો? પોસિબલ જ નથી કે બધા જ છંદના બંધારણ તમે યાદ રાખો. બરાબર છે. યતિ, કયા કયા છંદના યતિ ક્યાં ક્યાં હશે? યાદ રાખવું પોસિબલ જ નથી. હા, તમે યાદ રાખી શકો છો ઇફ યુ વોન્ટ. અગર તમે ઈચ્છો છો તો તમે ખાસ એને યાદ રાખી શકો છો, પરંતુ આ યાદ રાખવું હિતાવહ નથી, આપણા હિતમાં નથી ને. એટલા માટે આપણે તો શું કરવાનું છે? સમય બચાવવાનો છે, છંદ ઓળખવાનો છે. ઠીક છે. તો સ્ત્રકધારા જે છંદ છે એની અંદર ટોટલ 21 અક્ષરો છે. એટલે તમે જ્યારે અક્ષરોની ગણતરી કરો અને અક્ષર 21 આવે છે તો ત્યાં તમારે માની લેવું કે કયો છંદ છે? સ્ત્રકધારા છંદ છે. જેમ કે અહીંયા આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો ધેટ મીન્સ અહીંયા કેટલા અક્ષરો છે? 21 અક્ષરો છે. 21 અક્ષર છે એટલે આપણે કયો છંદ કહી દઈશું? એને સ્ત્રકધારા છંદ કહી દઈએ છીએ. સિમ્પલ. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે કે આપણી પાસે મિત્રો હવે થોડીક વસ્તુ કોમ્પ્લેક્સ બની રહી છે ધીરે ધીરે. 7મા નંબરનો છંદ છે. જો આની આગળ આપણે જે છંદ જોયો, કયા કયા જોયા? એક તો શાર્દુલ વિક્રીડિત જેની અંદર 19 અક્ષરો હોય છે, અને ત્યારબાદ આપણે જોયું સ્ત્રકધારા. સ્ત્રકધારાની અંદર યસ આની અંદર એક વસ્તુ રહી ગઈ ટ્રીક આપવાની. સ્ત્રકધારા જે છે એની અંદર 21 અક્ષર છે. ઓકે, હવે તમે જ્યારે સ્ત્રકધારા લખો છો ને તો તમે આ સ્ત્રકધારા આ રીતે લખશો. બરાબર છે. તો આ જે સ્ત્ર જ્યારે આપણે લખીએ તો તમે અહીંયા આ બગડા જેવું લાગે છે અને આ એકડા જેવું લાગે છે. તો આની ઉપરથી તમે યાદ રાખી શકો છો કે ભાઈ કેટલા અક્ષર છે સ્ત્રકધારાની અંદર? 21 અક્ષર. ઠીક છે. આ એક શોર્ટ ટ્રીક છે મિત્રો. જ્યારે તમે સ્ત્રકધારા લખો છો તો સ્ત્રકધારાની અંદર સ્ત્ર લખીએ તો સ એટલે 2 અને ત્રનો આ જે ઊભી લાઈન છે એટલે શું થઈ જશે? 21. એટલે 21 અક્ષર છે, યાદ રાખી લેવાનું. ઠીક. ચલો નેક્સ્ટ જઈએ આગળ. શાલિની. શાલિની એક છંદ છે. 7મા નંબરનો છંદ છે શાલિની. શાલિની 7મા નંબરનો છંદ છે. ઓકે, અને આ જે છંદ છે એની અંદર તમારે યાદ રાખવાનું છે. દેખો એનું બંધારણ તો મ ન ત ત ગા ગા છે, પરંતુ એની અંદર અક્ષરો જે છે એની ચર્ચા કરીએ તો અક્ષર 11 છે. તો શા લખીએ આપણે તો એની અંદર 2 એકડા આવે છે. ધેટ મીન્સ શાલિનીની અંદર 11 અક્ષર હોય છે એવું તમે યાદ રાખી શકો છો ખૂબ જ આરામથી. બરાબર છે. યાદ રહી જાય એમ છે કે ભાઈ શાલિની જે છે એની અંદર 2 ઊભી લાઈનો આવે છે, તો એટલા માટે અહીંયા અક્ષર કેટલા થઈ જશે? 11. પરંતુ મિત્રો અચ્છા ચલો એનું ડિસ્કસ પછી કરીએ. અહીંયા તમે ઉદાહરણ જુઓ. ઉદાહરણમાં શું લખ્યું છે? દીઠા તેણે વૃંદ યોગીશ્વરોના. બરાબર છે.
તો આના અક્ષર તમે ગણશો તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આ જે આપણી લાઈન છે એના અક્ષર કેટલા થઈ જાય છે? 11 થઈ જાય છે. તો 11 અક્ષર થઈ ગયા એટલે આ જે છંદ છે એ તો શાલિની થઈ ગયો. ઠીક છે. પરંતુ જ્યારે આપણે આગળનો છંદ જોઈએ જે છે ઇન્દ્રવજ્ર, તો જે ઇન્દ્રવજ્ર છંદ છે 8મા નંબરનો છંદ છે આ કયો? ઇન્દ્રવજ્રા. તો આ ઇન્દ્રવજરાના પણ અક્ષરોની સંખ્યા કેટલી છે મિત્રો? 11. બરાબર છે. જેનું બંધારણ છે તત જ ગાગા, સોરી તત જ ગાગા. તો આ જે આપણું ઇન્દ્રવજ્રા છે એની અંદર પણ 11 અક્ષરો છે. બરાબર ને? તો ઇન્દ્રવજ્રા છે એની અંદર 11 અક્ષરો છે. એની સાથે સાથે તમે આગળ જે છંદ આવે છે 9મા નંબરનો આપણો, એને અગર જોશો, આ જે 9મા નંબરનો છંદ છે એ છે ઉપેન્દ્રવજ્રા, તો એની અંદર પણ 11 અક્ષરો છે. બરાબર ને? તો અહીંયા આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ મિત્રો. દેખો 3 છંદ એકબીજાને પેરેલલ છે. 3 છંદ અને ત્રણેયના અક્ષર શું છે? 11 11 11. એટલે પહેલો જે છંદ છે એ શું છે? શાલિની. બરાબર છે. ત્યારબાદ કયો છંદ છે મિત્રો? જોઈ શકો છો તમે, ઇન્દ્રવજ્રા, એટલે કે ઇન્દ્રવજ્રા. 1 મિનિટ. હા, ઇન્દ્રવજ્રા. અને પછી શું છે? ઉપેન્દ્રવજ્રા. ઠીક છે મિત્રો? તો આ ત્રણ છંદની અંદર અક્ષરો તો 11 જ આવવાના છે. રાઈટ? અક્ષરોની સંખ્યા શું છે? 11. 11 અને 11. શાલિની, ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા. આ ત્રણની અંદર અક્ષરો કેટલા છે? 11 છે. તો એક કોઈ એવી ટ્રીક હશે, શોર્ટ ટ્રીક જે આપણે યાદ રાખવાની થશે, જે મેં અહીંયા લખેલી છે. જ્યારે શાલિની હશે, એટલે કે છંદ અગર શાલિની છે તો એની અંદર આગળના 3 અક્ષર હંમેશા શું થશે? ગુરુ થશે. એટલે દેખો અહીંયા શાલિની અગર તમારો છંદ છે તો તમારે આગળના 3 અક્ષરો ચેક કરવાના છે. એટલે માની લો તમે જ્યારે અક્ષરોની ગણતરી કરો છો અને અક્ષર 11 આવે છે તો ત્યારે તમારી પાસે 3 ઓપ્શન ખુલ્લા થાય છે. કયા 3 ઓપ્શન? કાં તો તમારો છંદ જે છે એ શાલિની હોઈ શકશે, કાં તો ઇન્દ્રવજ્રા હશે, કાં તો ઉપેન્દ્રવજ્રા હશે. હવે શાલિની કે પછી ઇન્દ્રવજ્રા કે પછી ઉપેન્દ્રવજ્રા, તમારે શું ચેક કરવાનું છે કે ભાઈ પહેલો જે અક્ષર છે આ લઘુ છે કે ગુરુ છે? તો અહીંયા દીર્ઘ ઈ આપેલું છે. દ સાથે શું છે? દીર્ઘ ઈ છે. એટલા માટે પહેલો અક્ષર થઈ જશે ગુરુ. બીજો જે અક્ષર છે ઠ અને એનો કાનો ઠા, એટલે એ અક્ષર પણ શું થઈ જાય છે? ગુરુ. અને તે જે છે એ પણ થઈ જશે ગુરુ. મિત્રો તમને લઘુ અને ગુરુ જે છે એને આઈડેન્ટિફાય કરવામાં તકલીફ પડતી હોય તો આપણો છંદ જે છે ગુજરાતી વ્યાકરણ ટોપિક 2 ના ભાગ 1 છંદની અંદર મેં લઘુ અને ગુરુ જે છે એને કેવી રીતે શોધવા અને ઓળખવા એનો અભ્યાસ કરાવેલો છે. તો ભાગ નંબર 1 તમારે અવશ્ય જોવો જોઈએ. બરાબર છે? તો આગળના 3 અક્ષરો ગુરુ મળી જાય છે અને અહીંયા શોર્ટ ટ્રીક શું લખી છે મેં કે 1 2 અને 3 અક્ષર અગર ગુરુ થાય તો એને શું કહીએ છીએ આપણે? શાલિની છંદ કહીએ છીએ. ધેટ મીન્સ આપણને જે અહીંયા ઉદાહરણ આપ્યું છે ને, આ કયા છંદનું છે? શાલિની છંદનું છે. ઠીક છે? ચલો નેક્સ્ટ જોઈએ ઇન્દ્રવજ્રા. હવે ઇન્દ્રવજ્રા જે છે એની અંદર પણ 11 અક્ષરો છે, પરંતુ ટ્રીકમાં શું લખ્યું છે કે પહેલો અને બીજો અક્ષર જ માત્ર ગુરુ હોય છે. એટલે કે તમે જ્યારે અક્ષરોની ગણતરી કરો છો અને અક્ષર 11 આવે છે અને એ અક્ષર 11 તો આવ્યા, પણ પ્રથમ 3 અક્ષરો અગર ગુરુ થશે તો એને કહીએ છીએ આપણે શાલિની છંદ. અગર પ્રથમ 2 અક્ષરો અગર શું થાય છે? ગુરુ થાય છે તો એ કયો છંદ થઈ જાય છે આપણો? ઇન્દ્રવજ્રા. આટલું ક્લિયર થઈ જાય છે? તો કે યસ. દેખો ઈલાસ મરે છે, અહીં એક વેળા, તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, ટોટલ 11 અક્ષરો છે.
તો 11 અક્ષર છે એટલે તમારી પાસે 3 ઓપ્શન છે, કાં તો ઇન્દ્રવજ્રા હોય, ઉપેન્દ્રવજ્રા હોય અથવા શાલિની હોય. તો તમારે ચેક કરવાનું છે કે શું પહેલો અક્ષર ગુરુ છે? તો અહીંયા નાનો ઈ આપેલો છે, પહેલો અક્ષર ગુરુ નથી, લઘુ છે. બીજો અક્ષર ગુરુ છે, બરાબર છે. અહીંયા આપણને મોટો ઈ આપેલો છે, નાનો ઈ નથી, આ મોટો ઈ છે. તો અહીંયા શું થઈ જશે? આ ગુરુ છે, બીજો અક્ષર ગુરુ છે. સ્મરે, સ્મરે, બરાબર છે. તો આ જે છે એ પણ કેવો છે? આ સ્મરે, જેમ કે અહીંયા લખીએ આપણે સ્મરે. તો આ સ અને મ એ જોડાયેલા છે એકબીજા સાથે, પણ એ છે કેવો? લઘુ છે, ગુરુ નથી. એની આગળનો અક્ષર લઘુ થઈ જાય પણ પોતે તો ગુરુ, એની આગળનો અક્ષર ગુરુ થઈ જાય પરંતુ પોતે તો લઘુ જ રહેવાનો ને. ધેટ મીન્સ આ ત્રીજો અક્ષર જે છે એ તો ગુરુ, સોરી, લઘુ છે. તો બે આગળના અક્ષર ગુરુ છે ને પછી એક અક્ષર કેવો છે? લઘુ છે. તો એટલા માટે આ શાલિની છંદ થવાનો નથી. શાલિની છંદની અંદર તો 3 અક્ષર શરૂઆતના શું થવા જોઈએ? ગુરુ થવા જોઈએ. અને અહીંયા શરૂઆતના 2 અક્ષર શું થાય છે? ગુરુ થાય છે. ધેટ મીન્સ આ કયો છંદ છે? ઇન્દ્રવજ્રા છંદ છે. સમજાય છે? ચલો, જેમ કે આ ઉદાહરણ જોઈએ આપણે કે દીઠો તને હંસની હાર માહે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, 11 અક્ષરો છે. એની અંદર દીઠો એટલે કે દી જે છે એ શું છે? હસવાઈ છે એટલે આ કયો શું થઈ જશે? ગુરુ. ઠો એ પણ ગુરુ, અને ત એકલો છે તો એ લઘુ થઈ જાય છે. તો ગુરુ ગુરુ લઘુ થાય છે, અને તો ગુરુ ગુરુ લઘુ થઈ રહ્યું છે. ધેટ મીન્સ આ જે છે શું છે? આગળના 2 અક્ષર ગુરુ છે, ત્યારબાદ લઘુ આવી જાય છે. એટલે માટે શાલિની છંદ તો થવાનો નથી. તો કયો છંદ થશે? ઇન્દ્રવજ્રા છંદ થાય છે. ચલો નેક્સ્ટ જોઈએ ઉપેન્દ્રવજ્રા. તો અહીંયા આપણે ઇન્દ્રવજ્રાની અંદર તમારે અલગ એક વસ્તુ યાદ રાખવાની છે. દેખો, જ્યારે 11 અક્ષર થાય છે તો મેં તમને કીધું કે પહેલો, બીજો અને ત્રીજો અક્ષર ગુરુ થાય તો શું થઈ જશે? શાલિની. પછી પહેલો અને બીજો અક્ષર ગુરુ થાય તો કયો છંદ થઈ જાય છે? ઇન્દ્રવજ્રા. પરંતુ મિત્રો અહીંયા શોર્ટ ટ્રીકમાં શું લખ્યું છે? અક્ષર તો 11 થવાના જ છે, પરંતુ ટ્રીક શું લખેલી છે કે પહેલો, બીજો અને ત્રીજો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ અને લઘુ હોય. એટલે એમ કે પહેલો અક્ષર છે, બીજો અક્ષર છે અને ત્રીજો અક્ષર છે. એમાં પહેલો અક્ષર તમારો શું થાય? લઘુ, બીજો અક્ષર ગુરુ અને ત્રીજો અક્ષર લઘુ. આ રીતે અગર અરેન્જમેન્ટ તમને મળે છે તો તમારો જે છંદ છે એ થઈ જશે ઉપેન્દ્રવજ્ર. ઠીક છે? ઓકે. એનું બંધારણ જ એવું છે, જત જત જગાગા. તો એમાં જ જે છે ને એ તમે અહીંયા જોઈ શકો છો. જ જે છે એ છે અહીંયા, અને જનું બંધારણ શું છે? જભાન. જભાનનું શું થાય? લઘુ ગુરુ લઘુ. તો આની ઉપરથી આ ટ્રીક બને છે મિત્રો. પણ આપણે ગણ અને બંધારણને અહીંયા યાદ રાખવાનું નથી, અને એટલા માટે શોર્ટ ટ્રીકના સ્વરૂપમાં આપણે યાદ રાખીએ છીએ કે ભાઈ પહેલો, બીજો અને ત્રીજો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ અને લઘુ હોય તો એ થઈ જશે ઉપેન્દ્રવજ્ર છંદ. બરાબર છે? તો 11 અક્ષર જે છે ધરાવતા 3 છંદોની આપણે ચર્ચા કરી. એક છે શાલિની, એક છે ઇન્દ્રવજ્ર, ત્રીજો છે ઉપેન્દ્રવજ્ર. તો ઉપેન્દ્રવજ્ર એમાં પહેલા 3 અક્ષર ગુરુ મળે તો એને કહીએ શાલિની, પહેલો અને બીજો અક્ષર ગુરુ મળશે તો એને કહીશું ઇન્દ્રવજ્ર, અને પહેલો અક્ષર, બીજો અક્ષર અને ત્રીજો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ અને લઘુ હોય તો એને આપણે કહીશું ઉપેન્દ્રવજ્ર. જેમ કે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ આપણે. દેખો, અક્ષરો તમે ગણશો એટલે સુધી તો 11 જ થવાના છે, બરાબર છે. પરંતુ પહેલો અક્ષર તમે જુઓ સ, તો સ છે લઘુ, દા છે ગુરુ, અને ય આ શું છે? લઘુ. તો લઘુ, ગુરુ, લઘુનું બંધારણ જોવા મળે છે. એટલા માટે આ જે છંદ છે કયો છંદ છે? ઉપેન્દ્રવજ્ર છંદ છે. ઓકે, ચલો આગળ વધીશું અને જોઈએ આગળના છંદો. આપણે ટોટલ અત્યારે 5 છંદો આજના ભાગમાં આપણે કવર કર્યા છે. કયા કયા? એક છે શરૂઆતનો શાર્દુલ વિક્રીડિત, પછી છે સ્ત્રગ્ધરા, પછી છે શાલિની,
પછી છે ઇન્દ્રવજ્રા અને એના પછી આપણે જોયું ઉપેન્દ્ર વજ્રા. ઠીક છે. અને હવે આપણે જોઈએ આગળ એક નવો છંદ જે છે 10મા નંબરનો છંદ છે. 9 નથી 10 છે. આ 10મા નંબરનો છંદ આપણે આજે જોઈ રહ્યા છે અને આ છંદનું નામ છે ત્રોટક. શું નામ છે? ત્રોટક. તો મિત્રો દેખો ત્રોટકની અંદર ટોટલ અક્ષરો 12 હોય છે. કેટલા અક્ષરો હોય છે? 12. તો અહીંયા મેં કોઈ ટૂંક નોટ કોઈ શોર્ટ નોટ તમને દર્શાવી નથી. બરાબર છે? કોઈ જ શોર્ટ ટ્રીક મેં અહીંયા લખી નથી. કેમ? કારણ કે 12 અક્ષર હોય છે એ જ એની શોર્ટ ટ્રીક છે. બરાબર ને? શોર્ટ ટ્રીક 12 અક્ષર છે એ જ એની શોર્ટ ટ્રીક છે. અહીંયા કોઈ બંધારણ પણ યાદ રાખવાનું નથી. તમે જ્યારે તમને કોઈ બંધારણ આપ્યું હોય અથવા કોઈ તમને સેન્ટેન્સ આપ્યું હોય અને એના તમે અક્ષરો ગણો છો અને તમને 12 મળે છે તો તમારે શું ગણવાનું કે ત્રોટક છંદ છે. બરાબર? જેમ કે તમે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા સુધી આ કેટલું થઈ ગયું? 12 થઈ જાય છે. બરાબર? અહીંયા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા પણ 12 થઈ જાય છે. બરાબર ને? તો આ જે છે એ કયો છંદ છે? તમારો ત્રોટક છંદ છે. એટલે ત્રોટક જે છે એની અંદર કેટલા અક્ષરો હોય છે? તો ત્રોટકની અંદર ટોટલ 12 અક્ષરો હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. આ શોર્ટ ટ્રીક છે. ઓકે, ચલો નેક્સ્ટ જે છંદ છે એની વાત કરીએ જે છે વસંત તિલકા. ઠીક છે, વસંત તિલકા છંદ છે નેક્સ્ટ આપણો. ઓકે, વસંત તિલકા છંદ જે છે એને જરાક ડિસ્કસ કરીએ. મિત્રો વસંત તિલકા છંદ જે છે એની અંદર અક્ષરોની સંખ્યા છે 14. 14 અક્ષર અગર તમને ક્યાંય પણ જોવા મળે છે તો તમારે શું સમજવાનું કે ભાઈ વસંત તિલકા છંદ છે. 12 અક્ષર તમને જોવા મળે તો તમારે સમજવાનું છે કે ભાઈ ત્રોટક છંદ છે. 11 અક્ષર તમને જોવા મળે તો તમારે સમજવાનું છે કે આમાંથી 3 છંદ પોસિબિલિટી છે. કયા કયા? તો કે શાલિની, ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા. બરાબર? 19 અક્ષર તમને જોવા મળે તો કયો છંદ આવશે? તો આવે છે શાર્દુલ વિક્રીડિત. બરાબર છે? તો આ રીતે તમારે એક પછી એક છંદ જે છે એની સ્પેશિયાલિટી, એની શોર્ટ ટ્રીકો યાદ રાખવાની છે. વસંત તિલકા જે છે એની અંદર તમને 14 અક્ષર જોવા મળશે. બંધારણ છે એનું બંધારણ છે ત ભ જ જ ગા ગા. હવે અહીંયા તમે 14 અક્ષર જોશો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 છે માનવ જીવનની ઘટમાળ એવી. તો અહીંયા તમે અગર 14 અક્ષર થઈ જાય છે તો પછી તમારે કોઈ બંધારણ જોવાની જરૂરત નથી, કારણ કે 14 અક્ષર ધરાવતો એક જ છંદ છે અને એ છે વસંત તિલકા. બરાબર છે? તો વસંત તિલકા છંદ જે છે એની અંદર કેટલા અક્ષર આવશે? 14 અક્ષર આવે છે. ઠીક. ત્યારબાદ માલિની એક છંદ છે બીજો માલિની. માલિનીની અંદર 15 અક્ષરો હોય છે. 14 અક્ષર શામાં હતા? વસંત તિલકા. અને વસંત તિલકા પછી 15 અક્ષરો જે છે એ હોય છે તમારા માલિનીની અંદર હોય છે. બરાબર? તો માલિનીની અંદર પણ 15 અક્ષરો છે. બીજી કોઈ શોર્ટ ટ્રીક નથી. શોર્ટ ટ્રીક એક જ છે કે 15 અક્ષર તમને જોવા મળે. જેમ કે સરળ હૃદય છે પાપીને પ્રેમ પાવા. તો અહીંયા તમે ગણશો ને તો તમારા જે અક્ષરો જે છે એની સંખ્યા કેટલી થઈ જશે? અહીંયા અક્ષરોની સંખ્યા થશે 15. અને 15 સંખ્યા થાય એની ઉપરથી તમે એવું કહી શકશો કે ભાઈ આ જે આપણો છંદ છે કયો છે? માલિની છે. ક્લિયર? તો તમારે માત્ર એ જ યાદ રાખવાનું છે કે કયા છંદની અંદર કેટલા અક્ષરો હોય છે. બરાબર ને? અક્ષરોની સંખ્યા તમે યાદ રાખશો તો આરામથી તમે શું કરી શકો છો? આરામથી તમે છંદને ઓળખી શકો છો. ખૂબ જ ઈઝી છે. આગળના 3 જે છંદ હતા જેની અંદર અક્ષરો આપણે જોયા મંદાક્રાંતા, શિખરીણી, હરણી અને પૃથ્વી, જેની અંદર 17 અક્ષરો હતા. બરાબર? એ જ થોડોક ડિફિકલ્ટ પાર્ટ હતો. પણ એના પછી તો તમારે સીધા અક્ષરો જ યાદ રાખવાના છે ને તમને ડાયરેક્ટ શું છંદનું નામ મળી જશે, કારણ કે તમારે યાદ રાખવાનું છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ એક છંદ છે જે છે મનહર. શું છે? મનહર. હવે મનહર જે છંદ છે મિત્રો
એની અંદર ટોટલ અક્ષરની સંખ્યા છે 31. શું છે? 31. હવે અહીંયા પંક્તિઓ આપેલી હોય છે. અહીંયા 4 પંક્તિ તમને જોવા મળશે. એમાંથી જે પહેલી પંક્તિ છે એની અંદર 8, બીજી પંક્તિની અંદર 8, ત્રીજી પંક્તિની અંદર 8 અને ચોથી પંક્તિની અંદર 7 અક્ષરો જોવા મળશે. બરાબર છે? તો એને તમારે ટોટલ અક્ષરો, તમે અગર પંક્તિ નથી ગણતા તો તમારે ટોટલ અક્ષરો ગણી લેવાના. ટોટલ અક્ષર 31 થવા જોઈએ. બરાબર છે? જેમ કે ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતરડામાં પક્ષીઓને પશુઓ પાર છે. તો એની અંદર તમે ગણતરી અગર કરો તો આ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. દેખો શું કીધું છે? પહેલી પંક્તિમાં 8, બીજીમાં 8, એટલે 8 ને 8 16 થઈ ગયા. ઊંટ કહે આ સભામાં, અહીંયા આપણે અટકીએ છીએ એટલે અહીંયા યતિ છે. બરાબર ને? બધે યતિ આપણને બતાવ્યો નથી પણ ત્યાં યતિ છે. વાંકા અંગવાળા ભૂંડા, તો અહીંયા પણ અટકીએ છીએ એટલે અહીંયા યતિ બતાવ્યો છે આપણને. તો 8 અને 8 16 થઈ ગયા. હવે ફરીથી ગણીએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર? પછી અહીંયાથી ફરીથી ગણીએ. ચલો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા છે ને ભૂતળમાં પક્ષીઓને, તો આ 8 શું થઈ ગયા અક્ષરો? અહીંયા 8 થયા, અહીંયા 8 થયા, અહીંયા 8 થયા અને છેલ્લા પશુઓ અપાર છે, આ થઈ ગયા 7. તો તમે આ રીતે અગર આ રીતે ટુકડા પાડીને ના ગણો અને તમે ડાયરેક્ટલી પણ ગણી લેશો તો પણ એ 31 થશે. અને અગર 31 થશે તો તમારે યાદ રાખવાનું છે કે મનહર, જે મનને હરી લે છે એવો છંદ, એ છે 31 અક્ષરોનો બનેલો છે. બરાબર છે? આ જ રીતે અહીંયા જે નીચે 2 ઉદાહરણો આપ્યા છે ને, થાંભલે ચડીને ગોળા વીજળીના ઘેપ કીધા, એવા એવા કામ અમે બાહોશીના કીધા છે. તો આ તમારે આની અંદર આંકડા ગણવાના છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે એકવાર. અને આ કહે દલપતરામ જે છે, કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, આમાં પણ તમારે જાતે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. ઠીક છે? તો પ્રેક્ટિસ જેટલી મેક્સિમમ કરશો એટલું તમે ઝડપથી છંદ જે છે એને ઓળખતા થઈ જશો. ઠીક છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. અને આગળ જે છંદ છે આપણી પાસે એ છે અનુષ્ટુપ. અનુષ્ટુપ છંદ મિત્રો, એની અંદર સહેજ જ ફરક છે. આગળ જે છંદ તમે જોયો એમાં કેટલા અક્ષર છે? મનહરની અંદર 31 અક્ષર છે. અનુષ્ટુપની અંદર દેખો, અનુષ્ટુપ એટલે કે 8 ચોક 32, આની અંદર અક્ષરની સંખ્યા છે 32. એક અક્ષર 31 હોય તો મનહર, મનને હરી લે તેવો મનહર 31 અક્ષરે, અને 32 અક્ષરે કોણ આવશે? અનુષ્ટુપ. બરાબર છે? એક અક્ષર વધારો એટલે અનુષ્ટુપ થઈ જાય. બરાબર? અહીંયા દેખાય છે 8, 8, 8 અને 7 ની જગ્યાએ 8 છે. ધેટ મીન્સ 8 ચોક 32. એટલે યાદ રાખવાનું અનુષ્ટુપ. અનુષ્ટુપ એટલે અષ્ટ, અષ્ટ એટલે બધા 8 છે. 8 છે એટલે અક્ષર કેટલા થઈ ગયા? 32. એ રીતે તમે યાદ રાખી શકો છો. બરાબર? તમારે શું કરવાનું છે? યતિ જે છે તમને નાક સમજ પડે તો યતિને તમે ચેક ના કરતા, ડાયરેક્ટ તમારે શું કરવાનું છે? 32 અક્ષર થાય છે કે નહીં એ જોવાના છે. બરાબર છે? જેમ કે છાયો તો વળના જેવી, ભાવ તો નંદના સમ, દેવોના ધામના જેવું, હયું જાણે હિમાલય. તો આ જે છે એ અલગ અલગ તમને યતિના સ્વરૂપમાં અનેક હવે પંક્તિ આપી છે, જેની અંદર તમે અગર અક્ષર ગણશો તો દેખો 1 છાયો એટલે 1, 2, તો 3, વળના એટલે 4, 5, 6, જેવી એટલે કે 7 અને 8. તો એક અહીંયા પૂરું થઈ જાય છે યતિ સુધીનું કામ. પછી ભાવ એટલે કે 9, 10, તો 11, નંદના એટલે કે 12, 13, 14, સમ એટલે કે 15 અને 16, અહીંયા પૂરું થઈ જાય છે 16. પછી દેવોના ધામના એટલે કે 17, 18, 19, 20, 21 અને 22, જેવું એટલે કે 23 અને 24. પછી હૈયું એટલે કે 25 અને 26, જાણે 27 અને 28. પછી હિમાલય એટલે 29, 30, 31 અને 32. થઈ ગયા 32 અક્ષર. 32 અક્ષર થઈ જાય છે. ધેટ મીન્સ અહીંયા તમારે યાદ રાખવાનું આ તો શું છે? અનુષ્ટુપ છે. આંખો બંધ કરીને અનુષ્ટુપ લખી દેવાનું. ઠીક છે?
તો આ એનું બેસ્ટ ઉદાહરણ છે. એ જ રીતે અહીંયા એક તંબુરે તાર તૂટ્યા છે, તૂટ્યો તંબુર આજ છે, મૃત્યુના તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે. તો આ જે છે ને એની અંદર અક્ષરો કરીને એકવાર પ્રેક્ટિસ કરવાની છે તમારે કે 8 8 8 અને 8 થાય છે કે નહીં. બરાબર છે મિત્રો? યસ. તો આપણે જે 13 કે 14 છંદ આપણે આજે જોયા ને, આ જે છંદ છે એ બધા અક્ષરમેળ છંદ છે. કેવા છે છંદ છે? અક્ષરમેળ છંદ છે. ઠીક છે મિત્રો? અને એની આગળ જે ભાગ 2 ની અંદર આપણે જે જોયા હતા એ પણ કયા હતા? અક્ષરમેળ છંદ જ હતા. અને આપણો આ જે ભાગ છે, આપણો આજનો સેશન છે, ભાગ 3 છે. બરાબર છે? તો ખાસ અહીંયા આપણા જે અક્ષરમેળ છંદ છે એ પૂરા થાય છે. હવે આપણે જે આવનારો જે ભાગ છે આપણો સેશન, એની અંદર ભાગ 4 માં જોઈશું માત્રામેળ છંદ. આ છે ને આગળ આ માત્રામેળ છંદ છે, એ માત્રામેળ છંદ આપણે આગળના સેશનમાં જોઈશું. એક ભાગ 4 આવશે, ભાગ 4 પતશે એટલે છંદ જે છે ટોપિક 2 ગુજરાતી ગ્રામરનો, ગુજરાતી વ્યાકરણનો છંદ 2 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ત્યાં પૂર્ણ થઈ જશે. બરાબર છે? અને સાથે સાથે તમારે આ જે આપણો આખો સેશન છે અને 4 ભાગની તમને PDF ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે, જેથી કરીને તમે વ્યવસ્થિતપણે શું કરી શકશો? વાંચી શકશો. બરાબર છે? તો ટેલિગ્રામ ચેનલ જે છે તમે અગર ના જોઈન કર્યું હોય તો કરી લો, ram_academy કરીને, જેની અંદર તમને મટીરિયલ્સ પ્રોવાઈડ કરીએ છીએ આપણે. બરાબર છે? અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઠીક છે? મળીશું નેક્સ્ટ ભાગ 4 માં, પરંતુ ત્યાં સુધી આપ પ્રિપેરેશન કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.